ક્ષત્રિય સમાજ પ્રેસ કોન્ફરન્સ કરી રહ્યું છે, સીધા જઈશું ત્યાં. જાડેજાએ એવું કીધું કે સંકલન સમિતિ જે છે તે મારી સાથે નથી, એટલે મારી હૈયા બરાડ થતી. હા, એટલે એમાં શું બાબત છે, પરમ દિવસે પીટી જાડેજા સાહેબે મને ફોન કર્યો. હું ગામડે હતો, પણ મારે પોતાને છે ને મને ઘણા ટાઈમે હું ગામડે ગયો, ખેતર ગયો હતો, એટલે મને તડકો લાગી ગયો. અમારી અંગત બાબત છે, પણ છતાં તમને ચોખ્ખો જ કરું છું. એટલે હું સૂઈ ગયો. એમને બપોર વાત કરી હતી, પણ એમને જે અમારે નિવેદન બહાર પાડવાનું હતું એમાં મોડું થયું, અને એમને ફોન આવતા હોય એટલે થોડા ટેન્શનમાં આવી ગયા હોય, બીજી કોઈ બાબત હતી નહીં. એટલે અમે કાલે એનું નિવેદન બહાર પાડી દીધું. પરમદી રાત્રે અમારી કમિટીમાં મૂકી દીધું કે સમગ્ર કમિટી એક છે, પીટી જાડેજા સાહેબ સાથે છે, એટલે સામાન્ય ગેરસમજણ જેવી વાત હતી એ બધી દૂર થઈ ગઈ છે. હવે કોઈ પ્રશ્ન રહેતો નથી. તો એવું હતું કે પીટી જાડેજાને સંકલન સમિતિમાંથી દૂર કરવામાં આવ્યા હતા, એટલે આવું પ્રકારનું નિવેદન, કારણ કે તમે બોલ્યા ત્યારે બાપુ કે હવે સાથે છે. ના, પેલા સાથે જ હતા, દૂરે કરવામાં નથી આવ્યા. આમાં સંકલન સમિતિમાં તો કોઈ એક વ્યક્તિ નિર્ણય લેતું નથી, તમને ખબર છે. એટલે એવી કોઈ બાબત હતી જ નહીં, એટલે એ પ્રશ્ન રહેતો જ નથી. ગેરસમજણો દૂર થઈ ગઈ, બીજું કઈ છે નહીં. પીટી જાડેજાએ એવું પણ કીધું કે પ્રેશર ટેકનિક શરૂ કરવામાં આવી છે. કોનું પ્રેશર આવી રહ્યું છે, કોણ આ પ્રેશર ટેકનિક યુઝ કરી રહ્યું છે? એવી કોઈ બાબત આપણા ધ્યાનમાં નથી આવી. પણ હવે જયારે આ જાહેર જીવનમાં કોઈ પણ સંસ્થા એવો અવાજ ઉઠાવે, એ ઘણા લોકોને પોતાના વ્યક્તિગત કારણોસર કે અલગ અલગ કારણોસર એ ન ગમતું હોય, સ્વીકાર્ય ન બનતું હોય, એટલે પોતાની અનુકૂળતા મુજબ અર્થઘટનો કરતા હોય અને બિનજરૂરી રીતે હેરાન પરેશાન કરવાના, ખોટા ફોન કરવાના એવું કરતા હોય. પણ એ બાબતો હવે રહેતી નથી. એ બધી બાબતો ગૌણ થઈ ગઈ છે. સંકલન સમિતિ સામે એવા પણ આરોપો લાગ્યા છે કે કોંગ્રેસ કોંગ્રેસ સાથે જોડાયેલા છે કેટલાક લોકો, એટલે આ આંદોલન ચલાવવામાં આવ્યું. આને કઈ રીતે? આના પહેલા પણ આપણે આ ચોખવટ થઈ ગઈ છે કે અમારા બે સિદ્ધાંત હતા કે કોઈ પણ પક્ષ પ્રેરિત ક્યારે કહેવાય, કોઈ પણ પક્ષની વિરુદ્ધમાં, કોઈ પણ પક્ષની ફેવરમાં અમે હતા જ નહીં. અમારો એક અવાજ રજૂ કરવાનો હતો. સામાજિક લડાઈ હતી, અસ્મિતાની લડાઈ હતી. એટલે વિરોધ પક્ષ કે કોંગ્રેસ પક્ષના પ્લેટફોર્મ ઉપર જઈને અમે ક્યારેય ભાષણ આપ્યું નથી. અમારા પ્લેટફોર્મ ઉપર આવીને એ નેતાઓને, ઉમેદવારને બોલાવ્યા નથી. એટલે એ પ્રશ્ન રહેતો નથી ઓટોમેટિક. એ તો રાજકારણનો એક ભાગ હતો. અમે તો સામાજિક સંગઠન છે, એટલે દરેક પ્રશ્નોનો રાજકીય રીતે કદાચ જવાબ પૂરતો ન હોઈ શકે, પણ આ આટલી બાબત છે. આ બધાનો આભાર. હવે મતદાન પૂર્ણ થઈ ગયું પછી હવે આ ઓડિયો ક્લિપ બહાર આવે તો હવે હું આંદોલન તમારું નહીં, આ છે ને આંદોલન નહીં, સામાજિક લડત. સામાજિક લડત એક યા બીજા સ્વરૂપમાં જે કાંઈ આપણે જાહેર હેતુ માટે આપને હું ધ્યાન દોરું, વિનંતી કરું કે ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપ બધા જોયો હશે. ગોપાલભાઈ ઇટાલિયનનો વિડીયો આપે જોયો છે ને, અને આના પહેલાની ચૂંટણીઓ મોટા ભાગના લોકોએ જોઈ હશે. મોટા ભાગના જોઈ છે ને બધાએ, કે નથી જોઈ? સૌથી સારી ચૂંટણી, સૌથી શાંતિપૂર્ણ ચૂંટણી આ વખતે પૂરી થઈ છે ગુજરાતમાં.